તો વાત કરીએ આપણે ભરૂચની. ભરૂચમાં ભગવાન જગન્નાથજીની આશરે 250 વર્ષ જૂની રથયાત્રાને લઈને વિવાદ સર્જાયો છે. રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની પ્રતિમાઓ ન મળતા હોબાળો મચ્યો હતો. આ મામલે પ્રતિમાઓ અન્ય જિલ્લામાં મોકલવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ભરૂચમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા બાદ વિવાદ સર્જાયો છે. સ્થાનિક દાવા મુજબ રથયાત્રા પૂર્ણ થયા પછી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પ્રતિમાઓને મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવી ન હતી. ભાનુબેન ગોસ્વામીએ દાવો કર્યો કે પ્રસાદ ધરાવવા પહોંચતા મંદિરમાં પ્રતિમાઓ ન હોવાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં પ્રતિમાઓ સુરતમાં યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે મોકલવામાં આવી હોવાની માહિતી મળી હતી. આ મુદ્દે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાનુબેન ગોસ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો આવનારા સમયમાં મેઘરાજાની પ્રતિમા તૈયાર કરવામાં આવશે તો શું તે પણ અન્યત્ર આપી દેવામાં આવશે? બીજી તરફ ભરૂચમાં ભોઈ પંચ દ્વારા મંદિરમાંથી પ્રતિમાઓ બહાર લઈ જવામાં આવતા સમગ્ર મામલે વિવાદ વધુ ઘેરાયો છે. જોકે આક્ષેપોને લઈને સંબંધિત પક્ષ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય. કોઈ